અમદાવાદના ખાડિયામાં વર્ષ 2024માં ફતાશાની પોડમાં થયેલી કરોડોની લૂંટ અને ફાયરિંગના કેસમાં ઝોન 3ના એલસીબીને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી દીપક બુકફેરની ધરપકડ કરી છે. 16 જુલાઈ 2024ના રોજ આરોપીએ વેપારીની દુકાનમાં ઘૂસી 1 કરોડ 51 લાખની લૂંટ ચલાવી હતી અને વિરોધ કરનાર દુકાનદારને પગમાં ગોળી મારી હતી. તપાસ દરમિયાન આજ આરોપીએ જામનગરમાં એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરે કરેલી 15 લાખની ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. સટ્ટામાં 25 લાખનું દેવું થઈ જતા આરોપીએ આ ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હોવાનું સામે આવ્યું. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી અન્ય ગુનાઓ અંગે તપાસ કરી રહી છે. જે વેપારી છે એમની દુકાનમાં 3 વાગ્યાના આશરે એક વ્યક્તિ લાલ કેપની અંદર ઘૂસેલો અને એને મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે. એ વખતે એણે જે ફરિયાદી છે એમને પગમાં ગોળી મારી અને 1 કરોડ 51 લાખ 83,000ની લૂંટ, જેમાં ચાંદીની પાટો, રોકડ રૂપિયા વગેરે ઇન્ક્લુડ થઈને આટલો મુદ્દામાલ થતો હતો. ત્યારબાદ આ આરોપી જગ્યાથી ભાગી ગયેલો અને 2 વર્ષથી આ ઓફેન્સ અનડિટેક્ટ હતો.